વાત કરીએ ઘરફોડ ચોરીને અંજામ આપતા ચીખલીગર ગેંગની। સુરતના બારડોલી તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટના વધતા ટાઉન પોલીસ હરકતમાં આવી અને અલગ અલગ ટીમ બનાવી રાત્રિ પેટ્રોલિંગ વધારતા ચોરીના માસ્ટરમાઇન્ડ એવા ચીખલીગર ગેંગના 2 સભ્યો હાથ લાગી ગયા અને પોલીસ તપાસમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। પણ ઘરફોડ ચોરીને કેવી રીતે અંજામ આપતા જુઓ અમારો આ વિશેષ અહેવાલ। શિયાળાની શરૂઆત થતાં બારડોલી ટાઉનમાં તસ્કરો સક્રિય। એક પછી એક ઘરફોડ ચોરીને અંજામ આપી તસ્કરો રાતના અંધારામાં થઈ ગયા ગાયબ। બારડોલી તેન રોડ ઉપર આવેલી સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના। તસ્કરો પહેલા કરતા રેકી પછી આપતા ચોરીને અંજામ। રેકી કર્યા બાદ અન્ય સાગીરતોને ભાડાના ઘરે બોલાવી બનાવતા ચોરીનો પ્લાન। બારડોલી પોલીસની ઊંઘ હરામ કરતા તસ્કરો આવી ગયા પોલીસ ગિરફ્તમાં। ચીખલીગર ગેંગની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઈ અને અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા। બારડોલી પોલીસના જાપ્તામાં ઉભેલા 2 તસ્કરોને જોઈ લો। તેમના ચહેરા જ સાતીર લાગી રહ્યા છે। તેમના ઈરાદા પણ ખોટા અને સાતીર હતા। આ ચીખલીગર ગેંગ રાત પડતા બની જતા શૈતાન। બારડોલી ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાનું મકાન રાખી દિવસ દરમિયાન મુખ્ય આરોપી પ્રદીપ બાવરી બાઇક લઈ બારડોલી ટાઉન અને તાલુકામાં બંધ મકાન રેકી કરતો। પોતે મજૂરી કામ કરતો હોવાનું રેકી કરવું આસાન હતું। રેકી દરમિયાન બંધ મકાન હોય તેમના ટાર્ગેટ પર હતા। બંધ મકાન જોયા બાદ સાંજે પણ એ મકાન બંધ છે કે કેમ એ રેકી કરવામાં આવતી। ત્યારબાદ અન્ય સાગીરતોને ભાડાના મકાનમાં બોલાવી ચોરીનો પ્લાન બનાવતા અને વહેલી સવારે એટલે કે સાંજે 6 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ભાડાના મકાન પર આવી જતા। જો કે બારડોલી તેન રોડ ઉપર આવેલી સાઈનાથનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। ચોરીની ઘટના બાદ બારડોલી ટાઉન અને ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી અને અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો 2 ચીખલીગર ગેંગના 2 સાગીરત ઝડપાઈ ગયા। બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 19/11/2024ના રોજ જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ। ત્યારબાદ 4/1/2024ના રોજ સાઈનાથ સોસાયટી તેન ગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન। તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 75,800 રૂપિયાની મત્તાની ચોરી થયેલાનું જણાયેલ હતું। આ અનડિટેક્ટ ચોરીઓ રહેવા પામેલ હતી, જે ચોરીઓની તપાસ બારડોલી ટાઉન પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવતા હતા અને શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બારડોલી ટાઉન પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અલગ અલગ 4 ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી પ્રયત્નો શરૂ કરવામાં આવેલા હતા। આ પ્રયત્નો દરમિયાન બારડોલી ટાઉન એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તથા જે એમના કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલી કે બારડોલી ટાઉનમાં ચાણક્યપુરી વિસ્તારમાં 2 ઈસમો ભાડે મકાન રાખીને રહે છે, જેમની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે અને રાત્રિ દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના બનાવોને અંજામ આપતા હોય એવું જણાવેલું, જેથી આ બાબતે પીએસઆઈ શ્રી રાહુલને માહિતી મળતા તેમને અમારી સાથે ચર્ચા કરતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની જડતી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે સમયે આ જે બનાવો બારડોલી ટાઉનમાં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની જડતી દરમિયાન તેમના ઘરેથી ચોરીમાં વપરાયેલ 2 મોટરસાઇકલ તથા સોનાની ચેન જે તે વખતે મળી આવેલ હતી અને ત્યારબાદ આ લોકોને વધુ પૂછતાછ કરતાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ અલગ અલગ સોનીઓને વેચેલાનું તથા રોકડ રકમ જે ઈસમ પ્રદીપસિંહ જોગીસિંહ ભીમસિંહ કરીને છે તેને પોતાની પત્નીને કેટલાક રોકડા રૂપિયા અને દાગીના આપેલાનું જણાવેલ હતું અને તેને
આ ચોરીઓને અંજામ આપવા માટે પોતાના સગા સંબંધીઓ અલગ અલગ માણસોને બોલાવી અને આ ચોરીને અંજામ આવેલું હતું. ચોરી જે કરવાની આખી એની એમો છે એમાં આ લોકો અલગ અલગ મોટા ટાઉન વિસ્તારમાં જતા અને ત્યાં ભાડે મકાન રાખી રહેતા. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો હોય એનો એક સર્વે કરતા અને રાત્રિ દરમિયાન આ બહારથી માણસો બોલાવી અને આવી બંધ મકાનોના ઘરના તારા તોડી એની અંદર રહેલી મિલકતની ચોરીઓ કરવાનું અંજામ આપતા હતા. શું હતી ઘરફોડ ચોરીની મોડસ ઓપરેડી? ઘરફોડ ચોરીનો માસ્ટરમાઇન્ડ પ્રદીપ બાવરી 1 મહિનાથી ચાણક્યપુરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ઘરફોડ ચોરી કરવા પહેલા વિસ્તારની રેકી કરતો. ચોરીનું લોકેશન નક્કી થાય બાદ કુખ્યાત ચીખલીગર ગેંગના અન્ય સાગીરોતોને બોલાવતો અને ભાડાના મકાનમાં પ્લાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા. બારડોલી તેન રોડ ઉપર આવેલી સાઈનાથ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યા બાદ બારડોલી પોલીસ હરકતમાં આવી અને અલગ અલગ ટીમ બનાવી બારડોલી રેલવે સ્ટેશન, બારડોલી બસ સ્ટેશન, ટાઉનમાં 100 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ પોલીસની નજરમાં શંકાસ્પદ ચીખલીગર ગેંગ હોવાનું બહાર આવ્યું અને એ દિશામાં તપાસ કરતા ચાણક્યપુરી સોસાયટીમાંથી 32 વર્ષીય પ્રદીપસિંહ બાવરી જે ચીખલીગર ગેંગનો સાગીરત હોવાનું બહાર આવ્યું અને પોલીસ બીજા એક આરોપી બલવિંદરસિંહ ચીખલીગરને ઝડપી પાડ્યો. તેની પૂછપરછમાં ઘરફોડ ચોરીના અન્ય કિસ્સા પણ બહાર આવ્યા. જોકે ઘરફોડ ચોરીનો ત્રીજો આરોપી જીતેન્દ્ર બાદ વોન્ટેડ છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભીમસિંહ બાવરી જે ચીખલીગર ગેંગનો સભ્ય છે તેમજ એની સાથે બલવિંદરસિંહ, સુરજીતસિંહ, આયાસિંહ ચીખલીગર આ બે ઇસમો હાલ અટક થયેલા છે અને તે સિવાય તેમાં તપાસ દરમિયાન હજી બીજા નામો ખુલવાની શક્યતા છે. બીજો મુદ્દામાલ પણ હજી રિકવર થઈ શકે છે. તેમજ વોન્ટેડમાં એક આરોપી જીતેન્દ્રસિંહ દિલાવરસિંહનું પણ નામ ખુલવા પામેલ છે. હાલ આની સમગ્ર તપાસ પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવી રહ્યા છે. સોના ચાંદીના કેટલાક દાગીના અને રોકડ રકમ રિકવર થયેલ છે ચોરીના કામે. બીજી તપાસ જારી છે. કેટલા રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો? હાલે ટોટલ મુદ્દામાલ જે રિકવર થયો છે 2,60,860 રૂપિયાનો મુદ્દામાલ રિકવર થયો છે, જેની અંદર સોના ચાંદી અને રોકડ રૂપિયા રિકવર થયા છે. સ્થાનિકોની કોઈ શક્યતા ખરી? સ્થાનિકોની હાલે નકારી ન શકાય, પણ તપાસમાં જે આગળ નીકળે તે. આ ઘરફોડ ચોરીમાં પકડાયેલા આરોપી ચીખલીગર ગેંગના સાગીરતો છે, જેમાં પ્રદીપસિંહ બાવરી જે બારડોલી ટાઉનમાં ચાણક્ય ઓરી સોસાયટીમાં ભાડાનું મકાન રાખી ચોરી કરતા પહેલા રેકી કરતો, જેના વિરુદ્ધમાં અગાઉ સુરત શહેરના અડાજણ, નવસારી, રાંદેર અને સુરત ગ્રામ્યના માંડવી, બારડોલી પોલીસ મથકે ગુના નોંધાયા છે. જ્યારે બલવિંદરસિંહ બાલિયા અંકલેશ્વર રોડ ઉપર મટનની દુકાન ચલાવે છે. દિવસે ધંધો અને રાત્રે ચોરીને જેની વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને ફરાર આરોપી જીતેન્દ્રસિંહને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમાં જે બે આરોપી પકડાય છે એમાં પ્રદીપસિંહ જોગિંદરસિંહ જે છે એના વિરુદ્ધ સર્ચ કરતા અલગ અલગ 6 ગુનાઓ નોંધાયેલા છે. જે તમામ ગુનાઓ ચોરીના અને મિલકત સંબંધી ગુનાઓ છે. તેમજ બીજા જે છે બલવિંદરસિંહ એના વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયેલું જણાયેલું છે. આમ પણ સુરત જિલ્લામાં શિયાળાની શરૂઆત થાય એટલે ચીખલીગર ગેંગ, ચડ્ડી બનિયાનધારી ગેંગ અને વીજ વાયરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જાય છે. પરંતુ શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે તસ્કરો પોલીસને પરસેવો છોડાવી રહ્યા છે. જોકે બારડોલી પોલીસના હાથે લાગેલા ચોરોની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ઉકેલાય એવી આશા પોલીસ વ્યક્ત કરી રહી છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.